ચિતડામાં લાગી જેને જો મળવા હરીને રે ડોટું જેણે મેલ્યું રે ચિતડામાં લાગી જેને ચોટ મારા વીરા હરીને રે ડોટું જેણે મેલ્યું રે અરે આકળો થઈ આવ્યો રે ગુરુજીના આશરે રે આકળો થઈ આવ્યો ગુરુજીના આશરે રે મારગડો બતાવો મારા બાપ કરુણા કરીને રે કીધું મારા કાનમાં રે શું જપવા લાગી જાને જા ડોટું જેણે મેલ્યું રે છે અરે પ્રેમી જન હાલ્યો રે રામ રામ પિયુજીને પામવા રે મેલી દીધી માનવની એને મરજા બહુ રે બોલાવ્યો રે નથી બોલતો રે શરીએ શરીએ પાડ્યા સાદ કનૈયા શરીએ શરીએ પાડ્યા સાદ મળવા કરીને ડોટું જેણે મેલ્યું રે ડોટું જેણે
તને ગોતશે રે ગરીબ ગામડિયા ક્યાં જઈ ગોતશે રે પામે નહીં રે કોઈ પાર હરી હરી કરતા રે હૈયું રે નહીં હાથ મારે મારે કાજ તારો છે આનાર કનૈયા ઓ એ મળવા હરીને રે તો તુજડે મારા ને તારા ના એ કનૈયા મારા ને તારા ના તાર તોય તું અને માર તોય તું પણ આ ભૂમિકા ઉપર તો આવા સંતો પહોંચી શકે અને કોઈ એવો જો સદગુરુ મહારાજ મળી જાય તો કહી દે બેટા આ રસ્તે હાલ્યો છે આમાં ડ્રાઈવર જ નહીં આવે કાંઈ હે એવો મજબૂત ગુરુ મળી જાય કે મારા બાપ તો અમારા ખાતાનો છે આ બધું આવી જા હે મારા ને તારા તાણા વાણા તોડિયા રે એ હરિજન હારે જોડ્યા હે યોગના પ્રયોગો રે સમાધિની સાધના રે આવજે અટાણે રે આ છે ટાણા આકરા રે અગિયારસની મજા ઈ છે કે પૂજ્ય દયારામ બાપુ પ્રાતઃસ્મરણીય સંતોને તો આમંત્રણ આપીને તેડાવે છે પણ જ્યારે આપણા જિલ્લાના હોય આપણા ગુજરાત સરકારના હોય એવા પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ વાદાણી પણ ભજનમાં આમાં ડોલતા હોય એટલે લાગે કે બાપુ બરોબર રસ્તા ઉપર હાલ્યા જાય હલાવે છે હે દર વખતે તમે જુઓ તો સંસદ સભ્યો ધારાસભ્યો અંદર ક્યાં સમય છે એને હે પણ બાપુની 11 હોય એટલે 100% હાજરી આપે હે આવજે અટાણે આ છે ટાણા દિલડા રે તું ભાણા દીનાનાથ હવે છાનું માનું કે છે રે ઓ
આવત શ્યામ ને રે એ મોરારીએ મેલ્યો મુજ પર હાથ. કારણ તૃષ્ણાને તળિયું નહીં કોઈ દી બુરાશે નહીં બાપ. જપ્યા કરને જાપ તો તને રાહત રહે રાવતા. તૃષ્ણાને તળિયું નહીં ઈ કોઈ દી બુરાશે નહીં બાપ. માટે જપ્યા કરને જાપ તો તને રાહત રહે રાવતા. પણ ઉઠા ઉપાડા લઈ અને ફાવે એમ ઉઠા ઉપાડા લઈ ઉઠા ઉપાડા લઈ અને ફાવે એમ ફેર્યા કબાડા હુકામે કર્યા રેવું નથી રાવતા.